હું પણ આ જ વિસ્તારનો એક આદિવાસી છું, જે જમીનો પર મારા પૂર્વજો જીવન જીવ્યા, જે જંગલે અમને ઉછેર્યા, જે સંસ્કૃતિ અમને ઓળખ આપી. આજે એ જ ધરતી પર 4,000 કરોડ રૂપિયા હાઇડ્રો પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે. પણ સવાલ એ છે કે શું વિકાસના નામે આપણા અસ્તિત્વની કિંમત ચૂકવવી પડશે? આ વિડીયો જરૂર અંતથી જુઓ, કારણ કે આ વાત માત્ર મારી કે તમારા ગામની નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના ભવિષ્યની છે. સ્વાગત છે મિત્રો, હું છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારનો રહેવાસી છું. તાજેતરમાં કવાંટ અને નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે સર્વે કરવા ટીમો આવી હતી, જેના કારણે આશરે 24 જેટલા ગામોના આદિવાસી લોકો એક સાથે વિરોધ નોંધાવ્યો. કારણ કે આ વિસ્તાર માત્ર નકશામાં દેખાતી જમીન નથી, પરંતુ આ આપણા પૂર્વજોની ધરતી છે. આ વિસ્તાર 5મી અનુસૂચિ હેઠળ આવે છે અને અહીં પેસા એક્ટ 1996 લાગુ પડે છે. આ કાયદાઓ જળ, જંગલ, જમીન, પરંપરા, સંસ્કૃતિ અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે બનાવવામાં આવ્યા છે અને ગ્રામ સભાને મહત્વપૂર્ણ સ્થાન આપે છે. સરકાર અને કંપનીઓ કહે છે આ પ્રોજેક્ટથી રોજગારી આવશે, વિકાસ થશે અને અર્થતંત્ર મજબૂત બનશે. પણ હું એક આદિવાસી તરીકે પૂછવા માંગુ છું, જો વિકાસ માટે જંગલો જાય, જો વિકાસ માટે પહાડો જાય, જો વિકાસ માટે જમીનો જાય, તો આ વિકાસ કોના માટે? આ પ્રોજેક્ટમાં આશરે 4,000 કરોડ રૂપિયાની રોકાણની વાત થઈ રહી છે. પણ જો આ પૈસા બાળકોના શિક્ષણ, ખેડૂતોની ખેતીમાં, ગામોની આરોગ્યના કેન્દ્રમાં, પાણી અને રોજગારલક્ષી યોજનામાં ખર્ચાય, તો કદાચ વિકાસની વ્યાખ્યા જ બદલાઈ જાય. આજે પ્રશ્ન માત્ર જમીનનો નથી, પ્રશ્ન છે આપણા અસ્તિત્વનો, આપણી ઓળખનો, આપણી સંસ્કૃતિનો અને આવનારી પેઢીના ભવિષ્યનો. હવે હું તમારો અભિપ્રાય જાણવા માંગુ છું. શું વિકાસ અને લોકોના અધિકારો એક સાથે ચાલી શકે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. જય હિન્દ, જય ભારત, જય જોહાર.